મિત્રો કેમ છો બધા? આજે બાબરીમાં આવ્યા છીએ કંબોસની ગામના બાજુમાં ધરોઈ ડેમના કમ્પ્લીટ અડીને બાબરીમાં આવ્યા છીએ. તો આજે ધરોઈ ડેમના બાજુમાં આ મંદિર તમે જોઈ શકો છો એટલા બાબરી છે. આજે પ્રસાદને ગ્રહણ કરીને આવવાના છે. દર્શન કરી લીધા છે. હવે ભોજન ગ્રહણ કરી લઈએ. પ્રસાદ છે ભગવાનનું. તો આપણે એવી સાઈડ જઈએ. આટલા સંખ્યા તો અત્યારે માપની છે. હવન ભવન ચાલુ છે, જોઈ શકો છો તમે. પ્રસાદ લેવા જઈ રહ્યા છે નાગસંગવીરનો. ચલો તમને બતાવું કે પ્રસાદમાં શું છે. તો મિત્રો પ્રસાદમાં તમે જોઈ શકો છો મસ્ત બધું ખાવાનું છે અને બધા પ્રસાદનો લાભ મેળવી શકે છે. જોઈ શકો તમે. તો મિત્રો ધરોઈ ડેમે આવી ગયા છે અમારા શંભુભા ને બધા લઈને ધરોઈ ડેમે. તો તમને બતાવું ધરોઈ ડેમે બાબરીની પ્રથા પૂરી થઈ ગઈ છે બધી. તો ચાલો આવી સાઈડ ધરોઈ ડેમ બાજુમાં જ હતું એટલે આપણને ધરોઈ ડેમનું તમને નજારો બતાવું. અને ધરોઈ ડેમના હાજર આવી ગયા છે 2-3 કિલોમીટરનું અંતર કાપીને. તમે તો ધરોઈ ડેમનો તમે જોઈ શકો છો નજારો. અમારા જીજાજીને બેસ્યા છે. આ તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ઓળખતા છો કબીરસિંહ તરીકે. તો આ નજારો જોઈ લો તમે. ધરોઈ ડેમ આવવું હોય તો આવજો. હજુ તો પાણી ઓછું છે, નકર છેક આટલા સુધી પાણી આવી જાય છે. અને મારા કાકાનું ખેતર થોડુંક દૂર છે, આવી સાઈડ છે. અને મિત્રો તો તમને આજે શોર્ટ વિડીયોમાં તમને બાબરી વિશે જાણવા મળી જશે. તો મળીએ બીજા બ્લોગમાં. તો સુધી જય માતાજી.